જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં તમને પૂરેપૂરી રથયાત્રાના દર્શન થવાના છે, જેમાં રથયાત્રા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે એ બધા જ દ્રશ્યો તમને જોવા મળવાના છે. તો છેક સુધી જોડાયેલા રહેજો. અમે શરૂઆતમાં જે ફોટા આવ્યા એ વખતે રથયાત્રાની શરૂઆતની રાહ જોતા હતા. મારા મિત્રો સાથે ફોટા પાડ્યા છે. સૌથી પહેલાં ઘોડા લઈને આવે છે, એમાં પોલીસના માણસો જ હતા, પણ એક કે બે જ ઘોડા હતા એટલે એના વિડીયો શૂટિંગ નથી થયું. પણ પછી તરત તે ગજરાજની આગમન થયું છે. 1 2 3 ઘણા બધા ગજરાજ 1 બાય 1 આવ્યા છે. ખૂબ સુંદર મજાના દ્રશ્યો છે અહીંયાના. ખરેખર અમે ખૂબ જ આનંદ કર્યો. એટલી સુંદર મજાની રથયાત્રાના દર્શન રહ્યા અમારા કે વાત ના પૂછો. આ બધા ગજરાજાને સાથે અમે સેલ્ફી પણ પાડી છે. ગજરાજા ગયા પછી તરત જ બધી ટ્રક ચાલુ થઈ. જો ટ્રકમાં બધા જ આવી રીતે પોતપોતાની મંડળી સાથે ટ્રકમાં બેસી અને રથયાત્રામાં જોડાય છે. અલગ અલગ મંડળો પણ એમાં જોડાય છે. આ છે રતનપોળનું યુવક મંડળ હતું અને આ લગભગ 101 કરતાં પણ વધારે ટ્રકો 1 બાય 1 પસાર થઈ હતી. બધી જ ટ્રકોના વિડીયો લઈ શકાયા નહોતા, પણ એ લોકો આવી રીતે ટ્રકોમાંથી પ્રસાદીનો ભક્તો ઉપર ઉછાળે છે અને ભક્તો એને પ્રસાદીને લે છે. નાના છોકરાવાળાને વધારે વસ્તુઓનું એ લોકો વિતરણ કરતા હોય છે, પણ ટ્રકોનું એટલું સુંદર મજાનું એ લોકો કરતા હોય છે, એને સરસ મજાની સજાવતા હોય છે કે આપણને આ બધા દ્રશ્યો જોઈને ખૂબ જ આનંદ આવે છે. પહેલી જે ટ્રક ગઈ એમાં મોરલો સજાવ્યો હતો અને આમાં સાક્ષાત મહાદેવનું શિવલિંગનું સજાવટ કરી છે. આવી રીતે એ લોકો, અને જો આમ પ્રસાદ ઘણી વખત ફેંકતા ફેંકતા નીચે પણ પડી જતા હોય છે. એકચ્યુઅલી મારી ઉપર ફેંકી હતી અને એ ચોકલેટ લેવા માટે હું જરા નીચે એ થઈ હતી. અને જો એના પછી તરત જ શરૂ થાય છે લગભગ 110 કરતાં પણ વધારે જેટલી ટ્રકો ત્યાંથી નીકળી હતી ને ટ્રકો પતી અને તરત જ અખાડા શરૂ થયા. અખાડા જોવાની પણ એટલો જ આનંદ આવ્યો. ખરેખર ખૂબ મજા પડી ગઈ અમને અખાડા જોવાની. 1 બાય 1 એ લોકો એટલા સરસ મજાના આવી રીતના એમ પ્લેસ કરતા હોય ને કે ખૂબ આ જે દ્રશ્ય છે ને એ રૂબરૂ નિહાળવું એ જ ખૂબ જ આનંદની વાત છે. વિડીયોઝમાં ને એમાં તો જોતા જ હોય છે, પણ જ્યારે ડાયરેક્ટલી આપણે જોતા હોય ને ત્યારે એટલી મજા આવે, એટલો આનંદ આવે. આટલું બધું ક્રાઉડ અને એની વચ્ચે આપણે ડાયરેક્ટલી આવી રીતે એક જ ફૂટના અંતરે આ પૂરેપૂરી રથયાત્રાના દર્શન કરવા એ ખરેખર એક લાહવા સમાન છે, લાહવો જ છે. અને પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મને આ લાહવો મળ્યો આ વર્ષે, તો ખરેખર મને એનો ખૂબ જ આનંદ છે. મને તો એવું જ લાગ્યું એ વખતે કે એમની કૃપાથી જ હું રથયાત્રાના દર્શન કરી રહી છું આ વખતે. ખરેખર બહુ જ આનંદ આવ્યો હતો અમને એ વખતે. આ બધા અખાડાની લારી છે. એકચ્યુઅલમાં મને એવું હતું કે વિડીયો મેં પોઝ કર્યો છે, પણ મારાથી ભૂલમાં ચાલુ રહી ગયો હતો, એટલે થોડાક અનએક્સપેક્ટેડ બધા દ્રશ્યો આવી રહ્યા છે. પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને એ પછી ખૂબ મજા આવશે તમને વિડીયો જોવાની. છેક સુધી બન્યા રહેજો. ખરેખર અખાડા જોવાનું જે મજા છે ને એ ખૂબ સરસ છે. બધા દ્રશ્યો એ તમે જોજો. બસ હવે બીજા નેક્સ્ટ 1 બાય 1 અખાડા જ શરૂ રહેશે. અખાડા પણ ઘણા બધા હતા. એકચ્યુઅલી જ્યારે ટ્રકો ચાલુ હતી ત્યારે પ્રસાદી એ લોકો એટલી બધી ઉછાળતા હતા કે એ પ્રસાદી લેવામાં જ મારાથી બહુ ખાસ વિડીયો લેવાયા નથી. ટ્રકોના ખાલી 4-5 ટ્રકો જે સુંદર મજાની સજાવી હતી ને એના વિડીયો આવી ગયા, એની મને ખૂબ જ ખુશી છે. પણ અખાડા વખતે તો બધા મોટાભાગના અખાડાનો મારાથી વિડીયો શૂટિંગ થયું છે, તો મને એનો પણ ખૂબ વધારે આનંદ હતો. પણ એટલા સરસ આ લોકોને એમનું કસરત કરીને એટલી સરસ બોડી બનાવી હોય, એને એક પછી એક એના પણ અખાડા જ્યારે નવું જે મંડળ ચાલુ થાય પહેલાં શરૂઆતમાં એ લોકોની ટ્રક આવે, જે તે મંડળના ઉપર એ લોકોએ એમના બેનર પણ લગાવ્યા હોય અને પાછળ એમના
આવી રીતના મેમ્બર્સ હોય, પણ પોલીસવાળા પણ જ્યાં વધારે એ લોકોને એવું લાગે ને કે અહીંયા ક્રાઉડ વધારે છે તો એ લોકોને પ્લે પણ નહોતા કરવા દેતા. આ એટલો નાનો છોકરો કેટલું સરસ કરી રહ્યો છે. આ બધા દ્રશ્યો ડાયરેક્ટ નિહાળવાનો ખૂબ આનંદ આવ્યો હતો અમને. પણ અહીંયા કોઈ જગ્યાએ પોલીસ રોકાવા દેતા નહોતા. થોડું ક્રાઉડ વધી ગયું હતું એટલે ભીડભાડ ના થાય, કોઈને કોઈ જાતનું નુકસાન ના થાય એના માટે દરેક અખાડાનું જે મંડળ હોય એ લોકોને દરેકને પ્લે કરવાનો મોકો નહોતો મળતો, પણ અમુક વખત કરવા પણ દેતા હતા. આવી રીતના બધી તો મને આ બધું લાકડી ને એ બધું કહેવાતું હશે, બધાનું તો આપણને ખબર ના હોય નામ શું છે, પણ આ બધું નિહાળવાનો જે લાવો છે ને એ જ ખૂબ જ આનંદદાયક છે. મને નથી લાગતું કે કોઈ આવી રીતના પૂરેપૂરો આ સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધીમાં કોઈ આવો વિડીયો હોય કે જે પૂરેપૂરી રથયાત્રાના દર્શન કરાવતો વિડીયો જો હોય ને તો આજે મેં લીધો છે. તમે એનો આનંદ લેજો. ખરેખર તમને ખૂબ જ મજા આવશે. છેક સુધી જોડાયેલા રહેજો કે કેવા આ લોકોએ એમના સરસ મજાના ખડતલની શરીર બનાવ્યું છે, બોડી બનાવી છે, ને ત્યાં એ વખતે પ્લેન પણ નીકળ્યું હતું એનો પણ મેં વિડીયો લઈ લીધો. આ લોકોને જ્યારે ત્યાંથી નીકળતા હોય ને તો એ લોકો પોઝ પણ આપતા હતા. મને એટલો આનંદ આવતો હતો ને, બધાના જ હું વિડીયો લેતી હતી. પણ વચ્ચે વચ્ચે જ્યારે ક્રાઉડ વધી જતું હતું ને ત્યારે પોલીસવાળા એ લોકોને ઊભા રહેવા પણ નહોતા દેતા કે ભાઈ નહીં ચલો થોડું ક્રાઉડ વધી જાય તો કોઈને નુકસાન થાય. હવે આવી ગયા છે કોહલીભાઈ, એ કપ બતાવે છે, જીતી ગયા હતા ને એટલા માટે. ખરેખર આ બધું એટલું સુંદર દ્રશ્ય છે. જો અહીંયા મને પોઝ આપશે, મેં એમને કહ્યું તો મને પોઝ બતાવો, એવું જ કંઈક થયું હતું. એક્ઝેક્ટલી તો યાદ નથી, પણ આ નાના નાના બાળકો પણ એટલું સરસ કરી રહ્યા હતા. હવે રિંગને આમ ઉપર ઉછાળશે. વાવ, ટીવીમાં ને એમાં તો બધા રથયાત્રાના દ્રશ્યો આવતા જ હોય છે, પણ એક્ઝેક્ટલી આના પછી આ આવશે એ બધા દ્રશ્યો એમ પરફેક્ટલી નથી હોતા. થોડું બતાવી અને વધારે ભાગ તો એ લોકો ભગવાનના જે રથ નીકળે છે એનું જ બતાવતા હોય છે. પણ આ ભાઈ એક અલગ જ રીચનું પહેરવેશ બનાવી અને પછી ત્યાંથી નીકળતા. આવી રીતે દરેક લોકો પોતપોતાની રીતે નીકળતા જ હોય છે. જેને જે બનીને નીકળવું હોય એ જ રીતે, પણ રથયાત્રામાં જોડાવાનો જે લાભ છે ને એ પણ અનેરો છે. અત્યારે તો મને ખાલી ખુશી એક જ વાતની છે કે રથયાત્રા ડાયરેક્ટલી નિહાળવાનો મને મોકો મળ્યો હતો. આ એના પછીનું નેક્સ્ટ એક અખાડાનું મંડળ છે. એમાં આવી રીતે એક ભાઈ ટાઈગર બનીને પણ આવ્યા હતા. આ અખાડાની ખબર નહીં કેટલામી આવી, પણ ખરેખર આ બધા દ્રશ્યો ખૂબ જ સુંદર હતા. અહીંયા મેં પોઝ માગ્યો હતો અને એટલો સરસ પોઝ આપ્યો હતો એ ભાઈએ. નાના નાના બાળકોને ઉપાડીને પણ એ લોકો પોઝ આપતા હોય છે. આવી રીતના. યસ, આ કસરતી શરીર બનાવવા માટે એ લોકોએ કેટલી મહેનત કરી હશે, ત્યારે એમને આટલી બોડી એમની બની હશે. લાઠીની રમત રમે છે આ લોકો. હજી અખાડા ચાલુ જ છે. જો પાછું પ્લેન નીકળ્યું. હવે આ રીંગને જ્યારે ઉપર ઉછાળશે ને ત્યારે મજા આવશે જોવાની. અને જ્યારે એ લોકો નીકળે ને ત્યારે મારી સાથે બી બીજી બધી છોકરીઓ ઊભી હતી, તો એ પણ કે ઉપર ઉછાળને મજા આવશે, ઉપર ઉછાળને. એવરી ટાઈમ એવું બોલ કરતા હતા. પણ એટલા નજીક ઊભા હતા અમે, ખરેખર બહુ જ આનંદ લેતા હતા આ બધા દ્રશ્યોનો. બીજા રીંછભાઈ આવી ગયા છે.
અમે આજે જોવા ગયા હતા ને એ દરિયાપુરનો એરિયા છે. આ દ્રશ્ય ખૂબ જ સરસ હતું, પણ આમાં એ ભાઈનો પગ સલવાઈ ગયો હતો. એ હા, જો આવી રીતના એવરી ટાઈમ એ લોકો નથી કરવા દેતા. જો આમને ઉપરથી ઉછાળી દે ને, પણ જો પોલીસવાળા ઊભા નહીં રહેવા દે. આગળ નીકળો, આગળ નીકળો. વાત પણ સાચી છે. પછી ક્રાઉડ વધી જાય તો કોઈને તકલીફ ઊભી થઈ જાય પછીથી. આ ભૂતિયા ટોળકી હતી, એમાં ભૂત બનીને આવ્યા હતા માણસો. તલવારબાજી એટલી સરસ રીંગ છે ને, આ ખરેખર એકદમ રંગબેરંગી. અત્યાર સુધીની જેટલી બી રીંગ નીકળી ને એ બધામાં સૌથી સુંદર આ રીંગ લાગી હતી મને. આમ આખી ગોળ ગોળ ફેરો ને ત્યારે એટલું સુંદર દ્રશ્ય લાગે, ખરેખર મજા આવે. વાવ! હા, જો આખી કેવી એમ સાઈડમાં રાઉન્ડ રાઉન્ડ ફેરવે છે, પણ કેટલું સુંદર લાગી રહ્યું હતું. અમે લોકો એને કહીએ કે ભાઈ એકવાર ઉપર તો ઉછાળ, પછી એ ઉપર નાખે. આવી ગયા બીજા બોડી બિલ્ડર. અમે દરિયાપુર એરિયામાં જોવા ગયા હતા અને ત્યાં માઇક સ્પીકરો ચાલુ હતા અને એક ભાઈ આવી રીતે લાઈવ એ લોકો બોલતા હતા કે હવે આના પછી આ અખાડું આવ્યું, આ આવ્યું, નામ સાથે બોલતા હતા. એ જે આનંદ હતો ને એ ખરેખર ખૂબ જ અનેરો આનંદ હતો. રથયાત્રા શરૂ થઈને એની પહેલાં રોડ એટલા ચોખ્ખા હતા ને કશું જ નહોતું. પણ જ્યારે ટ્રકો 1 બાય 1 નીકળીને એ લોકો જે પ્રસાદી ઉછાળીને એમાં આટલું બધું નીચે, કારણ કે ઉપરથી ઉછાળે ત્યારે એવું જરૂરી નથી કે બધું હાથમાં આવે, ખાસું બધું નીચે પણ પડી જાય. એટલે ખ્યાલ આવી જાય કે અહીંયાથી રથયાત્રા પસાર થઈ ચૂકી છે. રસ્તા જોઈને જ ખબર પડી જાય. પણ ત્યાં હાજર રહેલા દરેકના ચહેરા ઉપર આનંદ અને ફક્ત આનંદ જ હતો. આવો અનેરો આનંદ ભગવાન હંમેશા માટે લેવડાવે એવી પ્રાર્થના છે મારી. નાના બાળકો માટે ખાસ હોય છે આ બધું. રથયાત્રા જોવા જવાનો આનંદ એ લોકોને વધારે હોય છે આપણા કરતાં. યસ, કેટલો નાનો છોકરો છે ને કેટલું સરસ કર્યું એ લોકોએ. આ પછી બીજી એક અખાડાની ટીમ આવી ગઈ છે. દરેકના સાથ અને સહકારથી પૂરેપૂરી રથયાત્રા સંપન્ન થાય છે. 148 કેવી કંઈક એક્ઝેક્ટલી યાદ નથી, પણ વારંવાર એ લોકો માઇકમાં બોલતા હતા. એકચ્યુઅલી આ વર્ષે દરિયાપુર એરિયામાં થોડીક મોડી આવી હતી. એનો ટાઈમ કંઈક 1:30 થી 2 વાગ્યાનો છે. એટલી વારમાં તો આવી જાય, પણ અમે લોકો 4 વાગ્યા સુધી ઊભા હતા ને પછી રથયાત્રા આવી હતી. થોડુંક લેટ થયું હતું. કેમ લેટ થયું હતું ને એવું બધું તો આપણને ના ખબર પડે, પણ અંતમાં છેલ્લે દર્શન થયા ને એની ખુશી વધારે હતી અમને. થોડું મોડું થઈ ગયું હતું ઘરે આવવામાં, પણ એ છે કે આટલું સરસ અમને જે લાવો મળ્યો છે ને એની સામે કશું જ નથી. હવે મારા ખ્યાલથી ભજન મંડળ ચાલુ થશે. સૌથી પહેલાં ઘોડા, પછી હાથી, પછી ટ્રકો શરૂ થઈ હતી. ટ્રકોમાં પ્રસાદી, મગ, ચોકલેટ્સ. આજે પાછા બીજા ભાઈ નીકળ્યા છે. પ્રસાદીમાં એ લોકો પહેલાં તો વર્ષો પહેલાં જે નીકળતી હતી ને ત્યારે મેક્સિમમ મગ, જાંબુ એવું બધું જ એ લોકો ઉછાળતા હતા. પણ એ જાંબુમાં તો શું થાય, જો કેટલું સુંદર લાગ્યું હતું. જાંબુમાં તો શું થાય કે આગલા દિવસે એ લોકોએ ટોપલા ભરીને મૂકી દીધા હોય, બીજા દિવસ સુધીમાં તો સ્વાભાવિક છે જાંબુ થોડા ચેપાઈ બી જાય અને કોઈના આમ જ્યારે ઉછાળે ત્યારે કોઈના કપડાં પણ બગડે એનું તરત જ તે લાગી જાય છે એનો કલર જાંબલી. એટલે ઓછું કરવું એ બધી વસ્તુ. અને ચોકલેટ્સ કે જે કોરી વસ્તુ હોય છે તો એ વધારે ભાગ તો ને એમ નાના બાળકો આવે તો ચોકલેટ્સ ઉછાળે. એમાં પેપ્સી ચોકલેટ, પેલી થોડી મોટીવાળી ચોકલેટ છે, લાંબીવાળી ચોકલેટ, અલગ અલગ જાતની દરેક જાતની ચોકલેટ્સ એ લોકોએ ઉછાળી હતી.
પછી કોઈ રમકડાં ઉછાળ્યા હતા, કોઈ સ્ટેશનરીની વસ્તુઓ કે સ્ટેશનરીમાં તો ખાસ પેન્સિલ્સ છે કે કોઈ રમકડામાં બોલ છે, બેટ છે કે કોઈ નાનું એવું બીજું નાનું ઘૂઘરો છે સાવ નાના બાળકનો. આવા બધા રમકડાની ઉછામણી કરી હતી, મતલબ કે નાના બાળકો ઉપર એને ઉપરથી આમ એ કરે અને પછી નીચે જે લોકો હોય ભક્તો બધા એને પ્રસાદી તરીકે એ લોકો સ્વીકારે છે. તો આ એક અનેરો લાવો છે. જો અરે વાહ, નાની ગુડિયા પણ એને પણ લાભ લીધો અખાડાનો. લોકો એટલા ઉત્સાહ સાથે આમાં જોડાય છે ને, એ જ ખરેખર કહેવાય ને કે મારી પાસે શબ્દ નથી મળી રહ્યા કે એને મારે શું કહેવું, કે આટલો બધો ઉત્સાહ રીતસર અષાઢી બીજની રાહ જોવાય છે. ખાસ કરીને રથયાત્રામાં જોડાવાની લોકો એડવાન્સમાં એટલા ઉત્સાહ આવી જાય છે એ લોકોમાં કે બસ ક્યારે છે અષાઢી બીજ ક્યારે છે. અમારે તો ઘણા લોકો એવા હશે કે જે વર્ષોથી એક પણ રથયાત્રાનો એ લોકોએ લાભ ના લીધો હોય એવું ના બન્યું હોય. અચૂક જોડાવાનું, અને જે લોકો ના જોડાતા હોય એ લોકો જોવા તો અચૂક જતા ઘણા એવા લોકો હશે કે નહીં, રથયાત્રા તો અમારે જોવા જવી અને જવી જ. પણ એક વાત હું ચોક્કસથી તમારી સાથે શેર કરવા માગું છું કે અમે જ્યારે મોટા થયા અને અમદાવાદમાં આવ્યા ત્યારે આવી રથયાત્રાનું મહત્ત્વને બધું સમજાયું. ત્યારે પછી ક્યાંક કોઈને કોઈ તો ગયું હોય એટલે મગનો પ્રસાદ આવતો, ત્યારે પછી ખબર પડી કે મગનો પ્રસાદ તો રથયાત્રામાં આવે. તો એવરી યર હું એ જ યાદ કરું કે ભાઈ આ વર્ષે તો મગનો પ્રસાદ સાંજ પડી ગઈ હોય અષાઢી બીજના દિવસે અને ક્યાંયથી ના આવે, તો મને પણ એમ થાય કે આ વર્ષે પ્રસાદ નહીં મળે. પણ એક વર્ષ તો મને યાદ છે કે લગભગ રાત્રે 8 વાગે મારા ત્યાં મગનો પ્રસાદ આવી ગયો તો હું એટલી હરખાઈ ગઈ હતી ને કે મારી ઈચ્છા દર વર્ષે ભગવાન પૂરી તો કરે છે કે મારી એટલી ઈચ્છા હોય કે ભલે દર્શનની તો કંઈ નહીં પણ એટલીસ્ટ મારા ઘર સુધી પ્રસાદ પહોંચતો થાય અને હું એ પ્રસાદનો લાભ લઉં. તો દર વર્ષે એ વસ્તુ શક્ય હોય છે અને આ વર્ષે તો હું પોતે જ ત્યાં સાક્ષાત ભગવાને મને દર્શન કરાયા, તો એમની જ કૃપા છે. ખરેખર આ બધી વસ્તુ શ્રદ્ધાનો વિષય થઈ ગયો છે. તમને શ્રદ્ધા હોય ને તો ભગવાન અવશ્ય તમારી બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે. કેટલા ઉત્સાહ સાથે લોકો જોડાય છે ને એ જોવાનું છે આમાં. વચ્ચે ઊભી પણ રાખી દે છે ભક્તોને આવી રીતે લાભ લેવા માટે. એમ જ વાર નથી લાગતી રથયાત્રાની. જો એમ જ કાઢી નાખતા હોય તો 3-4 કલાકમાં આરામથી પતી જાય. પણ જેટલા બી ભક્તો જેટલા એરિયામાંથી રથયાત્રા નીકળે છે એ દરેક ભક્તોને આવી રીતે ભલે 5 સેકન્ડ તો 5 સેકન્ડ એ લોકો ઊભી રાખે છે અને લાભ આપે છે. ભક્તોને પણ લાભ આપે છે અને જોડાનારને પણ લાભ આપે છે. આટલો બધો પ્રસાદનું વિતરણ, આટલો બધો મગનો પ્રસાદ, દરેક ભક્ત એનો પ્રસાદનો પણ લાભ લેતા હોય છે. કેટલા બધા અખાડા આવ્યા જોયું ને તમે, અલગ દળ. આ જેટલા બી જે અખાડા આવે છે એ લોકોનું આગળ નામ પણ લખેલું છે. પાછળ ગયું એ કયું હતું, બજરંગ દળ હતું કદાચ. અને આમાં પાછી જોવાની વાત એ છે કે લોકો થાકતા નથી. વહેલી સવારથી રથયાત્રા શરૂ થઈ જાય તો સાંજ સુધી, છેક સાંજે અમદાવાદની રથયાત્રા જે આખું અમદાવાદ, લગભગ ગુજરાત આખામાં ફેમસ જ છે. બધાને ખબર છે કે જમાલપુરમાં જગન્નાથના મંદિરથી લઈ તે સરસપુર એમના મામાના ત્યાં જઈ અને પછી ત્યાંથી રિટર્ન પાછી જમાલપુર આવે છે. અને ઘણું મોટું ત્યાં ભંડારો થાય છે સરસપુરમાં. 15,000+ માણસનો ત્યાં જમણવાર હોય છે આ દિવસે ખાસ કરીને. અને એનું મેનુ પણ આવ્યું હતું કે શાક, પૂરી અને મોહનથાળ ખાસ હોય છે.
અને ભગવાનની દયાથી એ ભંડારામાં ક્યારેય પણ અન્ન ખૂટતું નથી. તો આ એક ઘણી મોટી કૃપા જ થઈ ભગવાનની. એના પછીનું બીજું એક જો એની બેનપણીની સ્કૂલવાળી હતી, મારી જોડે ઊભી હતી કે આવતા વર્ષે હું પણ આવીશું તારી સાથે, એવું કહેતી હતી. પોતાનું જાણીતું આમાં કોઈ મળી જાય તો કેટલો પાછો આમ આનંદમાં વધારો થઈ જાય. પછી બીજે દિવસે એ લોકો વાતો પણ કરે, હે મેં તને રથયાત્રામાં જોઈ હતી હો, તે મને જોઈ હતી ને, એને કેવી મજા પડી ગઈ હતી, એવું બધું. આ બધી રમતોને કંઈક કહેવાય છે. હવે સમય જતાં અમુક વસ્તુ વિસરાતી જતી હોય છે, પણ એક વસ્તુ સારી છે કે આવા બધામાં એનું શો થાય છે. તો એટલીસ્ટ ચલો કે ભાઈ નેક્સ્ટ પેઢીને થોડુંક એના માટે શીખવા મળે કે નહીં આવું પણ છે, અહીંયા ભારતમાં પ્લે થાય છે આવું બધું પણ એમ. અને એ બહુ સારી વસ્તુ છે. આપણી સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણી છે. વચ્ચે વચ્ચે કાન્હાજી એક નાના એવા દર્શન દેતા ગયા, પણ હવે ભજન મંડળ આવવાની શરૂઆત થઈ ગઈ હોય એવું મને લાગે છે. એ અખાડામાં જ ખૂબ બધો ટાઈમ ગયો હતો. લગભગ મેક્સિમમ બધા જ અખાડાનો વિડીયો લયો છે. થોડા કદાચ એક બે અખાડા કદાચ રહી ગયા હશે, બાકી અખાડા તો ઘણા બધા. આટલા નાના બાળકો એટલું સરસ પ્લે કરતા હતા. તો મને થયું કે આ લોકોનો હું એકચ્યુઅલી વિડીયો લઈ લઈને કંટાળી હતી. મને એમ થયું કે બસ હવે થોડી વાર માટે પોઝ આપી દઉં, પણ પછી મને એમ થયું કે આ બાળકો એટલું સરસ કરી રહ્યા છે તો આમનું તો મિસ ન જ થવું જોઈએ, એટલે પછી મેં એમનો પણ વિડીયો લઈ લીધો. ખરેખર આપણે લોકો જોઈને થાકી જઈએ, પણ એ લોકો નથી થાકતા. તમે વિચાર તો કરો, સવારે વહેલાથી નીકળીને તો આ જે મેં બધા વિડીયો લીધા ને ત્યારે લગભગ સાંજે 5-5:30 વાગ્યા હશે. જોનારા અલગ અલગ છે, એ કરનારા એ લોકો એકના એક છે, પણ છતાં પણ કોઈના ઉપર થાક નથી વર્તાતો. આ શું આ ભગવાનની કૃપા નથી? અને બધાને જોશમાં જઈને આ ભાઈ બી એટલા જોશમાં આવી ગયા ને તો એને અફસોસ થઈ ગયો કે મેં ટી શર્ટ કેમ પહેરી છે. હવે તો મારે ટી શર્ટ કાઢવી જ પડશે અને પોઝ બધાને હું મારી બોડી પણ બતાવું. જો અહીંયા થોડી વાર માટે હું આવી ગઈ. મને એમ થયું કે મેં આટલા બધા વિડીયો લીધા, પણ એક પણ વિડીયોમાં હું પોતે નથી આવી. હવે અખાડા પૂરા થઈ અને ફાઇનલી ભજન મંડળ શરૂ થયું. એટલે ઢોલ નગારા સાથે જે નાચવાની અને કૂદવાની જે મજા આવે એનો થોડો લાભ હું પણ લઉં ને. બસ આ છેલ્લું અખાડું લાગે છે. હવે અખાડા પણ ઢોલ નગારા સાથે. વાહ! ધીંતનાના 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 ધીંતનાના. એ વખતનો જે માહોલ હતો ને એ જ ખરેખર અદ્ભુત માહોલ હતો. જે લોકોને ક્રાઉડ તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. ખાલી એક જગ્યાએ જ્યાં ઊભા હોય ને ત્યાં ઊભા જ રહેવાનું, બીજું કશું જ નહીં કરવાનું. આ ભાઈને મજા પડી ગઈ. જ્યારે કોઈ જગ્યાએ તમે ઉત્સાહ સાથે જોડાશો ને ત્યારે થાક નામનો શબ્દ ત્યાં ગેરહાજર હોય છે. તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂરથી આપજો. તમે મારી આ આખી રથયાત્રા જો નિહાળતા હોય ને તો કોમેન્ટ તો આપી જ દેજો કે તમને કેવું લાગ્યું. આ રીતના દર્શન તમે ક્યારેય કર્યા પણ નહીં હોય. તમે મને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. આજે હું તમને આખી રથયાત્રાના દર્શન કરાવી રહી છું. આ કયા શેના પછી શું આવે, કયું મંડળ છે, કેવા લોકો રથયાત્રામાં જોડાય છે, એ આખો પૂરેપૂરો વિડીયો આજે તમને નિહાળવાના છો રથયાત્રામાં. ફાઇનલી ભજન મંડળ જ્યારે શરૂ થયું ત્યારે શરૂઆતમાં બધાએ થોડુંક નાચી લીધું, થોડા ગરબા ગાઈ લીધા. હવે એટલા બધા લાલાના દર્શન થવાના છે કે આ પણ એક અનેરો લાવો જ છે. ખરેખર ભજન મંડળમાં તો એટલા સુંદર બધા ભજન મંડળવાળા જે જોડાય છે ને એટલા સુંદર તૈયાર થઈને પણ એ લોકો આવતા હોય છે અને એટલા જ ઉત્સાહથી એ લોકો જોડાતા હોય છે અને નિહાળનારા પણ એટલા જ ઉત્સાહથી. એમને એમ થાય ને કે થોડાક 2-4 ગરબા ભગવાન માટે અમે પણ ગાઈ લઈએ.
બે તાલી અમે પણ પાડી લઈએ. તાલી પાડો પ્રભુ શ્રી રામની રે, તાલી પાડો પ્રભુ શ્રી કૃષ્ણની રે. જો કૃષ્ણ ભગવાન જેવા જ તૈયાર થઈને આવ્યા હતા અહીંયા એક ભાઈ. મારી ઉપર જ નાખી હતી એમને. જ્યારે એ મને પ્રસાદ આપતા હોય તો હું શું કામ ના લઉં. કોઈક વખત આવો અનેરો લાભ મળી જતો હોય છે કે આટલા બધા ક્રાઉડમાં એ આંટીને હું જ દેખાઈને એમને થયું કે આને હું પ્રસાદ આપું. તો એ મને એમ થયું કે આ પણ કૃપા છે. મને એમ થયું કે એક સેલ્ફી ભગવાન સાથે પણ લઈ જ લઉં. આટલા ક્રાઉડમાં આટલો બધો પણ ટાઈમ મળી જાય છે. બાય. કયા ભજન ગાતા હતા ને શું હતું એ તો બધું ખાસ યાદ નથી મને, કારણ કે અમે રથયાત્રા તો ક્યારની પૂરી થઈ ગઈ. એના પછી હું આજે બેઠી છું વિડીયો બનાવવા માટે. ખાસ તમારા મને એમ થયું કે નહીં, મેં આટલા બધા વિડીયોઝ લીધા છે એને બધાને મારે જોઈન કરીને એક વ્યવસ્થિત રીતે બધા જ લોકો દર્શન કરી શકે એના માટેનો એક વિડીયો તો 100% બનાવવો જ જોઈએ. એટલે આજે મેં સ્પેશિયલ ટાઈમ કાઢી અને બેઠી છું. કેટલું ક્રાઉડ છે જોઈ શકો છો તમે લોકો. જ્યારે ભગવાનના રથ નજીક આવશે ને એ વખતે ડ્રોન પણ શરૂ થશે. જેમ જેમ ભગવાનના રથ નજીક આવશે ને એમ એમ ક્રાઉડ પણ વધી જશે. હાથીમાં આટલું ક્રાઉડ નહોતું, અખાડામાં ટ્રકમાં થોડુંક હતું, પણ આટલું બધું નહોતું કે ઊભા રહેવાની પણ જગ્યા ના હોય. પછી જ્યારે અખાડા શરૂ થાય છે ને ત્યારે થોડુંક થાય છે ક્રાઉડ, પણ અખાડામાં બધાને એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો. પણ જ્યારે ભજન મંડળ શરૂ થાય છે ને ત્યારે પગ મૂકવાની પણ જગ્યા નહોતી, એમ પણ કહી શકાય. રોડ ઉપર આટલા નાના રોડ ઉપર લાખોની સંખ્યામાં માણસ ઉમટી પડ્યું હોય છે. તેમ છતાં પણ લોકો પોતાના ઘરેથી એમના લાલા ને બધું શણગારીને, એટલા મોટા લાલા મેં મારા લાઈફમાં પહેલી વખત જોયા. કેટલા મોટા લાલા, એટલો સુંદર શણગાર કર્યો છે લાલાનો પણ. ટ્રકમાં બેસાડીને લઈ જતા લગભગ દોઢ ફૂટની મૂર્તિ તો હશે જ, અને એ ઉંચકવામાં પણ ભારી છે. કારણ કે મારા એક ફ્રેન્ડ છે એ રથયાત્રાના આગલે દિવસે મંદિરે ગયા હતા અને એમને એ જ લાલાની વાત કરી હતી. એમણે કહ્યું પણ ખરું કે મેં એ લાલાને તેડ્યા હતા, લીધા હતા. મને એમની આ વાત સાંભળીને જ એટલી ખુશી થઈ. મને એમ થયું કે મને ક્યારે આવો અનેરો લાભ મળશે. તો મને વિશ્વાસ છે કે 100% મળશે. જ્યારે તમારા મનમાં કોઈ વાત હોય ને એના માટે તમે સતત એ પોઝિટિવ વિચારો ને, તો એ વાત, એ ઘટના તમારા જીવનમાં બનીને જ રહે છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તમે લોકો આના માટે ચોક્કસથી કોમેન્ટ આપજો. પાલખી છે કૃષ્ણ ભગવાનની. એટલા બધા અલગ અલગ લાલાના દર્શનના અમને લાભ મળ્યો હતો. અષાઢી બીજનો એ દિવસ હું ક્યારેય પણ નહીં ભૂલું, ખરેખર. થોડો થાક હવે વર્તાય છે, કારણ કે સાંજ પડી ગઈ છે. વચ્ચે હું પણ થોડો લાભ લઈ લઉં છું. ઢીંચાક. આ બેન સાથે મેં સેલ્ફી લીધી અને એમની સાથે મેં ગરબા પણ ગાયા. અમુક લોકો એટલા સુંદર મજાના તૈયાર થઈને આવ્યા હતા ને, પણ એટલો ટાઈમ ના મળે કે આપણે કોઈની સાથે ઊભા રહીને એક ફોટો પણ લઈ શકીએ. બસ આમ નીકળે અને પસાર થઈને જતા રહે, બસ એટલું જ.
અને બહુ ખાસ વધારે ટાઈમ કોઈને ઊભા પણ રહેવા નહોતા દેતા, કારણ કે પછી પબ્લિક વધી જાય. એટલી શાંતિ હતી કે આટલી પબ્લિક વચ્ચે ક્યાંય ધક્કા મૂકી નહોતી. હા, જ્યારે ભગવાનનો રથ નજીક આવે છે ને ત્યારે 100% હતી. તમે આગળ જોશો, આ વિડીયો કન્ટિન્યુ રાખજો. જ્યારે ભગવાનનો રથ આવે છે ને ત્યારે શું પોઝિશન થઈ હતી ને એ ખરેખર તમે જોજો. વિડીયો ચાલુ રાખજો તો તમને ખ્યાલ આવશે. એક સેકન્ડ માટે એમ થઈ ગયું કે શું કામ આવી અહીંયા, પણ તેમ છતાં જોયું ને તમે. કેટલી સુંદર મૂર્તિ છે. કેટલા જોશ ઉત્સાહથી લોકો જોડાય છે. જો શું કર્યું જોયું? એક તાલ મેં પણ લગાયો. જ્યાં મોકો મળે ને ત્યાં થોડું થોડું નાચી લેવાનું બસ. મને એમ થયું કે મેં વિડીયો પોઝ કર્યો પણ એકચ્યુઅલી ચાલુ રહી ગયો હતો. બીજા લાલા આયા. વાવ, કેટલી મોટી મૂર્તિ હતી, સુંદર મજાની ભગવાનની. પ્લેન ક્રેશને હજી થોડો જ ટાઈમ થયો હતો એટલે વિજય રૂપાણી સાઈડના ફોટાવાળી ટી શર્ટ અથવા તો લોંગ કુર્તી પહેરીને બેન પધાર્યા હતા. કે વિજય રૂપાણી સર પોતે નહીં પણ એક એમના ફોટા સ્વરૂપે હાજરી બતાવી એમને. એમની એ ભાવના ખૂબ જ ગમી અમને બધાને. એ દુઃખદ ઘટના જે બની એને બહુ વધારે ટાઈમ નહોતો થયો. વચ્ચે વચ્ચે પોલીસની ગાડી પણ આવે છે. મારા ખ્યાલથી ભજન મંડળ અહીં પૂરું થયું અને હવે સૌથી પહેલાં જગન્નાથજી ભગવાનનું આગમન થશે. એમનું રથ સૌથી પહેલાં નીકળવાનું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જ્યાં જ્યાં મને લાભ મળ્યો છે એ દરેક જગ્યાએ થોડું થોડું નાચી લીધું છે. થોડા થોડા ગરબા પણ. એક હાથમાં ફોન હોય એટલે એક હાથમાં શું કરવાનું તમે મને કહો? કેવી રીતે મારે તાલી પાડવાની? એટલે મારે ઢીંચાક ઢીંચાક જ કરવું પડ્યું હતું. તાલી તો પાડી નાખું, એક હાથમાં તો ફોન હતો. જો તાલી પાડું તો વિડીયો ના લેવાય. હું વિડીયો લઉં કે ગરબા ગાઉં? અને ત્યાં ક્રાઉડ જ એટલું હતું કે અમે લોકો બધા વિખૂટા થઈ ગયા હતા. મારી સાથે મારી બેન પણ તો મને ક્યાંય દેખાતી જ નહોતી. એકચ્યુઅલી રથયાત્રા શરૂ થઈ ગઈ ને ત્યારે રથયાત્રા એ જોવામાં જ એટલા આમ તલ્લીન થઈ ગયા હતા ને કે એવું યાદ બી નહોતું. ઘર, પરિવાર, ફ્રેન્ડ સર્કલ બધું જ ભૂલી ગયું. બસ ખાલી આમ એક તાર જ નહીં કીધા, એક જ તાર જોડાઈ ગયો હતો. બસ એમ કે ભાઈ આના પછી હવે ક્યારે ભગવાનનો રથ આવશે, ક્યારે એને એક તાર જ કહેવાય કે તમને એક જ વસ્તુ દેખાય, બીજું કશું જ નહીં. હાંડી અને હાંડીમાં હતું પાણી. ભજન મંડળ પણ એટલું જ લાંબુ ચાલ્યું હતું. મેક્સિમમ મેં લીધા છે વિડીયોઝ. જો આ કેટલા સુંદર મજાના તૈયાર થઈને નીકળ્યા છે. કેટલી મહેનત કરી છે એ લોકોએ, કેટલા દિવસની એ લોકોની તૈયારી હશે આ એક દિવસ માટે થઈને. ખરેખર તો રથયાત્રામાં જે મામેરું જે થાય છે એનો એ પણ ખૂબ જ અનેરો. જો કોઈ વાર મને મોકો મળશે ને તો એના દર્શનના પણ ચોક્કસથી હું તમને વિડીયો લઈ અને તમને એના પણ દર્શન ચોક્કસથી કરાવીશ. આજે રથયાત્રાના દર્શનનો લાભ લો બધા. હવે ફાઇનલી
ભગવાનના રથનું આગમન થઈ રહ્યું છે અને એની તૈયારીઓ શરૂ થઈ રહી છે કે ક્રાઉડને થોડુંક પાછળ લઈ જાય છે કે હવે એ લોકો હાથ બાંધી દેશે અને થોડા દૂર કરી દેશે એટલે કોઈને એન્ટ્રી પણ નહીં મળે અને ભગવાનનો રથ ક્યારે આવીને જતો રહેશે ને એ ખબર નહીં પડે. કેટલું ક્રાઉડ હતું. બસ આવી ગયો ભગવાનનો રથ, પતી ગયો, દર્શન જ નહીં થાય. દૂરથી છે દેખાઈ ગયા. બસ આ જે થયા ને એ જોઈ લો, પતી ગયું, હવે નહીં થાય. જગન્નાથજી ભગવાનનો તો એટલી ભીડ, એટલા ધક્કા મૂકી. ભગવાન હું કેવી રીતે આટલી ધક્કા મૂકીમાં શું કરું? પતી ગયું, જોયું. એટલું સારું હતું કે હું પડી નહોતી ગઈ. વિડીયોમાં તમે જોઈ શકશો કે શું પરિસ્થિતિ હશે. આટલી બધી ધક્કા મૂકીનો સામનો મેં પહેલી વખત કર્યો હશે. આખો વિડીયો જોયો ને બધાએ કેટલા શાંતિથી ઊભા હતા અને ભગવાનનો રથ નીકળો અને કેટલી ભીડ, કેટલું ક્રાઉડ, આટલી બધી ધક્કા મૂકી. કોઈ જરૂર નહોતી ધક્કા મૂકી. લોકો શાંતિથી ઊભા હતા. એ લોકોને શાંતિથી ઊભા રહી અને દર્શન કરવા દેવાના હતા, પણ થોડુંક અવ્યવસ્થા ઊભી થઈ ગઈ હતી. જો હવે જ્યારે બહેન સુભદ્રાનું જ્યારે રથ નીકળે છે ત્યારે કેટલા શાંતિથી દર્શન થાય છે એ પણ હું કરાવું તમને. કશું જ આ કેટલા શાંતિથી નીકળ્યા કે નહીં? કશું થયું? કોઈ ભીડભાડ કશું જ નહીં ને. જોઈ લો. હવે અહીંયા થોડી જગ્યા પણ આપશે ઊભા રહેવાની. થયું ને? કેટલા સુંદર દ્રશ્ય છે. જુઓ, મેં ફોટો લીધો છે માતાજીનો. જગન્નાથની મૂર્તિ શ્યામ વર્ણ છે એટલે એમની શ્યામ વર્ણની મૂર્તિ. માતાજીની પીળા કલરની મૂર્તિ છે. એ ગૌર વર્ણ બતાવ્યો છે માતાજીનું. બેન સુભદ્રાનું. કેટલા શાંતિથી ઊભા છે, કોઈ જ ભીડભાડ નહીં. પણ ભગવાનનું જ્યારે આવ્યું ત્યારે તમે લોકોએ જોયું ને કેટલી ભીડભાડ ઊભી થઈ હતી. આવી ભીડ તો પહેલી વાર થઈ હતી. ભગવાન પણ હું એવું નહીં કહું કે હું ફરી નહીં જાઉં. હું બીજી વખત ચોક્કસ જઈશ. હું ચોક્કસથી લાભ લઈશ રથયાત્રાનો. સેકન્ડ ટાઈમ પણ જઈશ. મને મોકો મળશે એટલી વખત જઈશ. ભલે મને થોડું ભીડનો સામનો કરવો પડ્યો હતો, પણ આ લાભ ખૂબ જ અનેરો છે એટલે હું ચોક્કસથી લેવા ઈચ્છું છું બીજી વખત. અને આ છે બલરામ ભૈયા. આ પણ એટલી શાંતિથી નીકળ્યું હતું. ફોટો લેવાનો મોકો નહોતો મળ્યો આમાં, પણ એટલીસ્ટ દર્શન થયા. બહેન સુભદ્રાના થયા એવા નહીં થયા. છેલ્લે આ એક લાલાના થઈ ગયા હતા, કરી લીધા દર્શન. હવે તમે લોકો પબ્લિક જુઓ. ફાઇનલી રથયાત્રા અહીં પૂરી થઈ ગઈ. હવે છેલ્લે આવશે પ્રસાદની ગાડી. જે રથયાત્રા પૂરી થાય ને પછી પ્રસાદની ગાડી આવે છે, એનો પણ પ્રસાદ મેં લીધો. આગળ તો બધા મંડળોનો પોતાનો પ્રસાદ હોય, પણ રથયાત્રા પૂરી થયા પછી જે પ્રસાદ હોય ને એ જગન્નાથ મંદિરનો પ્રસાદ હોય. એ મંદિરના પ્રસાદનો અહીં મારા બેનપણી હતા, એ પ્રસાદનો પણ લાભ લીધો. એમની સાથે જ હું ગઈ હતી, મારા ફ્રેન્ડની સાથે. તો આખી રથયાત્રા અહીં સમાપ્ત થઈ. તમને લોકોને રથયાત્રાના મેં જે દર્શન કરાય, આ જે ગાડી, આ જ પ્રસાદની ગાડી છે, બસ એના દર્શન કરીને તમે લોકો પ્રસાદના દર્શનનો પણ લાભ લઈ શકો છો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ આપજો. મારું સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને મારી સ્પીચ કેવી લાગી, કેવું લાગ્યું બધું તમે. જય શ્રી કૃષ્ણ.